જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે। છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે। એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મીટિંગ કરી હતી। હું પ્રેસ મીડિયા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જામનગરમાં એવા અનેક બાંધકામો ગેરકાયદેસર છે, અનેક બાંધકામોને અગાઉ નોટિસો આપી છે, પણ આ જામનગરમાં એક વૃદ્ધ દંપતીને એક જામનગર મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે। કમિશનની બદલી થયા બાદ આ અચાનક આખા જામનગરમાંથી આ એક વૃદ્ધાને અમને માહિતી મળી અમુક મિત્ર દ્વારા કે જામનગરના બિલ્ડર જમન ફળદુની જમીન પાછળ આવેલી હોય એ જમીનમાં આગળના રસ્તો આ લોકો રહે છે। છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર ત્યાં રહે છે। જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને આ એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું અપતંત્ર રહી ગયું છે। એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આહિર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે। અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આયોજનપત્ર આપવાના છીએ। એક તમે વિચાર કરો, એક વૃદ્ધા માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય ને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે। આ હું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી। માત્ર એક બિલ્ડરને જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે, એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આહિર સમાજ આમાં તૈયાર છે। અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે।